तो चलो मित्रों આપણે પહોંચી ગયા છીએ આજે નીલકંઠ મહાદેવે। आज श्रावण मास पवित्र श्रावण मासनी 18 तारीखने रविवार। तो आज આપણે અહીંયા કણે शिव मंदिरना दर्शन करशुं અને અહીંયા કણે આજે દીપમાળાનું પણ આયોજન આજે પણ છે। તો એ દીપમાળાના દાતા શ્રી ગફ્ફલભાઈ ખેર મેરુપરવાળા તેમના તરફથી આજે અહીંયા દીપમાળા રાખેલ છે। તો આપણે દીપમાળાના દર્શન કરશું તેમજ शिव मंदिरनी आरतीना दर्शन करशुं। तो मित्रों हूँ तमने जे अत्यारे देखाड़ी रह्यो छुं ते शिव मंदिरनुं पटांगण। तो अत्यारे हूँ मित्रों तमने दर्शावी रह्यो छुं कि शिव मंदिरनी अंदर 271 बीलीपत्र वृक्ष है तेमज पारिजात है तेमज अहींया तमाम वृक्षों है। तो वृक्षोनी साथे अहींया तमने हूँ दर्शावी रह्यो छुं कि ए वृक्षने तमाम बीलीपत्र वृक्षने अहींया कणे पगदक्षिणा करी रहेला जे शिव भक्तो से ते पण दर्शावी रह्यो छुं। तो मित्रों अत्यारे तमे जोई रह्या छो कि अहींया पगदक्षिणा पण शिव भक्तो करी रह्या छे। तो मित्रों आवा मंदिरोना अवश्य लाभ लई दर्शन करी धन्य प्राप्त करो। तो मित्रों अत्यारे तमे जोई रह्या छो ते तमाम अहींया अमारा शिव मंदिरनुं पटांगण छे। केटली साफ सफाई तेमज केवी व्यवस्था ते तमने हूँ दर्शावी रह्यो छुं। मित्रों अहींया तमाम सेवको पोतपोतानी रीते साथे मळीने काम करी रह्या छे। मित्रों अहींया दीपमाळानुं आयोजन पण चालू थई चूक्युं छे। तो मित्रों आप जोई रह्या छो कि अहींया दीपमाळा अहींया कणे आजे दीपमाळानुं पण आयोजन आजे पण छे। तो ए दीपमाळाना दाता श्री गफ्फलभाई खेर मेरुपरवाळा તેમના તરફથી આજે અહીંયા દીપમાળા રાખેલ છે। તો આપણે દીપમાળાના દર્શન જેના રગ રગમાં ખુમારી દોડતી અને વિવેક વચનની વાળ એવા જગ્યા કામયો ભૂતી અમારી જય જય ઝાલાવાડ। મિત્રો આપ જોઈ રહ્યા છો તો અહીંયા આપણે દીપમાળાની કાર્યવાહી ચાલુ છે। તમામ બેન દીકરીઓ અહીંયા કણે દીપમાળાની અંદર જે દીપમાળાની સુવિધા કરવાની હોય તેમાં મદદરૂપ બની ચૂક્યા છે। તમામ બેન દીકરીઓ તેમજ ભાઈઓ અહીંના સેવકો તમામ અહીંયા અત્યારે દીપમાળાની સુવિધા ચાલુ કરી દીધી છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો 271 બીલીપત્ર વૃક્ષ છે તેની પદ દક્ષિણા કરી રહ્યા છે। તે સાથે મળીને તમામ ધર્મપ્રેમી ભાઈઓ અહીંયા દીપમાળાનો લાભ લે છે। તો મિત્રો આપ અમારા વિડીયો ક્યાંથી જોવો છો તે અમને લિંક કરી કમેન્ટ કરો અને શેર કરો તો અમને ખબર પડે કે આ સિટીની અંદર અમારા વિડીયો જોઈ રહ્યા છે। કૃપા તમારી
મિત્રો આપ જોઈ રહ્યા છો તો અહીંયા આપણે દીપમાળાની કાર્યવાહી ચાલુ છે. તમામ બેન દીકરીઓ અહીંયા કણે દીપમાળાની અંદર જે દીપમાળાની સુવિધા કરવાની હોય તેમાં મદદરૂપ બની ચૂક્યા છે. તમામ બેન દીકરીઓ તેમજ ભાઈઓ અહીંયાના સ્વયંસેવકો તમામ અહીંયા અત્યારે દીપમાળાની સુવિધા ચાલુ કરી દીધી છે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો 271 બીલીપત્ર વૃક્ષ છે તેની પદ દક્ષિણા કરી રહ્યા છે. તે સાથે મળીને તમામ ધર્મપ્રેમી ભાઈઓ અહીંયા દીપમાળાનો લાભ લે છે. તો મિત્રો આપ અમારા વિડીયો ક્યાંથી જોવો છો તે અમને લિંક કરી કમેન્ટ કરો અને શેર કરો તો અમને ખબર પડે કે આ સિટીની અંદર અમારા વિડીયો જો મિત્રો આપ હું તમને દર્શાવી રહ્યો છું અત્યારે આ દર્શાવું છું તે 1010 વર્ષ પૂરા કરી ચૂકેલ નીલકંઠ મહાદેવ મંદિર છે. તે હળવદ તાલુકાના રાણકપર ગામની અંદર આવેલું છે અને તેની પટ આંગણની અંદર તમામ જે અહીંયા વૃક્ષો છે તે તમામ ધૂપબત્તીને લગતા છે. મિત્રો અહીંયા તમામ પવિત્ર ઝાડ રાખેલ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો તેમાં પારિજાત તેમજ અલગ અલગ નવા જે કાંઈ આપણા ધર્મને લગતા વૃક્ષો હોય તે વાવેલ છે. તો અહીંયા તમામ ભાઈઓને કહું છું કે અહીંયા સાફ સફાઈ તેમજ નમ્રતાપૂર્વક રહેવું એવી મારી ભાવના છે. હાલો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આપણે સર્વ મિત્રો આપણે આરતીના દર્શન કરીએ. તો ચાલો મિત્રો આપણે આરતીના દર્શન કરવા જઈએ. હાલો મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે મંદિરની આરતીના દર્શન કરશું. જો મિત્રો હું અત્યારે તમને મંદિરના દર્શન કરાવી રહ્યો છું.